ગાઈસ જય માતાજી મિત્રો। તો આજે આપણો ખેતરમાં આવી ગયા છે। આજે મંગળવારનો દારો છે। આપણો ખેતરમાં હતા થોડુંક કામ હતું તે તો મારી સાથે આપણો ગટુ પણ આવ્યો છે। તો તમે જો આપણો ઓયડી છે અને આપણો ગોગ મહારાજનું મંદિર છે જે જગ્યાએ આપણે ઘણું બધું શૂટિંગ કરી લીધી। ગોગ મહારાજનો ચમત્કાર એ બધું આપણે શૂટિંગ કરી લીધું છે। તો આજે આ ખેતરમાં અહીંયા લાકડા વેણવાના હતા ભાઈ ચહેરાની અંદર કે આપણે આવી ગયા ખેતરમાં તે લાકડો વેને છે અને વાતાવરણ એટલું મસ્ત કર્યું હોય તમે જો મારી પાસે વાદળો હ તડકો કાઢેલો નહીં બહુ મજાનું વાતાવરણ બહુ મસ્ત છે। તો મેં ડુંગરભાઈ બોલાયા પણ ડુંગરભાઈ તો બહાર હતા કારુભાઈ બહાર ગયા અને કાલ શૂટિંગ થઈ ગયા હોત આપણું ફૂલમાં જ વાયરો મસ્ત આવે પેલું લાવ્યો નહીં તો તમે આપણો આગળ એક વિડીયો જોયો હશે કે આપણા એરા વિડીયોની અંદર અરે મટકા કરા ભરાયા હતા ઘણા એટલે વધારે પડતા બહુ ભરાઈ દીધા હતા। હજુ જો આપણે આમાં આવ્યા હતા અને પાણી વેડી દીધું અત્યારે હાલ પણ એના અંદર પાણી છે બરાબર। તો જુઓ અંદર પાણી છે માપનું છે હજુ એક ટપ લાઈન વેડી જવું પડશે કચરો પર કાઢી લીધો। ખેતરમાં વાયરો બહુ મસ્ત આવે છે મજાનો। ગટુભાઈ તમારું શું કહેવું? મસ્ત પવન ભગવાન મસ્ત પવન કરે તો મોજે દરિયા જે તાપ ઘણો બધો લાગે છે વરસાદ પડે એના કારણે આમ ઉકળાટ મારે છે બહુ બફારો મારી રહ્યો અને વિચાર આવ્યો છે કે આપણે હવે ફોડી વેણીએ જેમ કે ફોડ ખાવા માટે પેલા ફોડિયો આવે ને ફોડિયો વેણીએ ફોડિયો બનાવી ખાઈએ। તો અમે આપણા બ્લોકમાં બન્યા રહ્યો જઈએ છીએ હવે મંદિરે આ છે દર્શન પણ આપણે કરી લીધા છે તમને પણ દર્શન કરાવી દઉં છું હું તો બ્લોકમાં બન્યા રહેજો। તો હાય ગાઈસ તમે દર્શન કરી દેજો ગોગા મહારાજના એ ગોગા મહારાજ તો ગાઈસ આ ગોગાના હાજરા જેવું કામ છે એક વસ્તુ આખી પાસે ગમે તેમ પડી હોય તો કોઈ એક વસ્તુ ના આડી રખે જો આ સીરિયમ બીજો બાય મળી રાખે કોઈ હજુ કશું લઈ નહીં રાખતું જેમ કે ગોગો ફટલીને આગળ ઊભો થઈ જાય। તો આપણો હા ગાયો આવી જશે ગાયો બેસો જો તમે ઝાડની અંદર ઊભી છે ખાય અમે ઝાડ બગડી જઈ છે ના મારા ગટુભાઈ એસકો ખાય ગટુભાઈ ઓલે પ્રેશર એક વાયરો આવો સારો મસ્ત તો એસકો બનાવ્યો ગટુભાઈ એસકો ખાય ગટુભાઈ બંધ બેહવા દે તમે વિડીયો ઉતારો લેબડો હું ચકેલી ખાવું ચકેલી ખાજો કોઈ વાગા નહીં દીધું એસકો ની આચર આવી ગયો જીવા ભાઈ વજન વધી ગયો ને છોકરો એસકામ આપણે બેસી ચક્કર આવે ને આવા છોડજો
હાય હાય ગટુ હવે સકરા એસકો બંધ થઈ ગયો. હાય મસ્ત ફોન આવે ગાઈસ. અને આવી ગયો એસો જરા તો ગાઈસ તો આપણે તમે જોયું અહીં એક ઉપર પણ એવું મટકું ભરાયેલું છે પાણીનું અને અંદર ડોના નાખેલા છે. આ એકમાં ડોના એકમાં પાણી છે. ગટુ ગાડી ઉપર ઉપર છે આપણે થોડું હારી મત કરી દીયા. હારી હારી તો આર્યું દેશી ઇલાજ કહેવાય. બહુ મસ્ત અને અંદર પલાળી દઈએ આર્યું પાણી ભરી લઈએ તો મસ્ત પાણી ઠરે. ગમે તે વસ્તુ હોય એના પર પાણી ભરી લોખરું વ્યાતી દે એને પલાળો એટલે બહુ મસ્ત પાણી ઠરે. ગાઈસ આ સરસામાં પપ્પા બધા આપણે આવ્યા છે ખેતરમાં. આવા વાતાવરણની અંદર પક્ષીઓને ઉડવાની મજા આવે. તાપે ના લાગે. ઠંડુ વાતાવરણ છે. સુરત દાદા હજુ બહાર નીકળ્યા નહીં જોવો એવા. જો સુરત દાદા કે આવો ને આવો ડારો રાખજો અને વરસાદ પડશે તો પાછું હતું એવું બધું બગડી જશે. હુકાઈમાં પડો ને તો ગાઈસ આપણે ગાડી લઈને આવ્યા હતા ખેતરમાં. તો જો આપણા પાસે ગાડી પડી હોય બાજુમાં બાઇક પડી હોય. મારા પપ્પા બાઇક લઈને આવ્યા હું ગાડી લઈને આવ્યો છે. ગાય ને ભેંસ બે નજીક નજીક છે. તો જો તમે ભેંસો ચારવા વાળા આવ્યા છે. આપણા અભુભાઈ છે. ગાય મારતી નહીં લે અભુ. અભુના ટુમારા ને બીજું અબુ આખું મરગાય પાઉં ડાબરો મરગાય. ગાઈસ કુંડી તો ખાલી છે. તો ગાઈસ આપણો ઓયડી ઉપર ચડી હશે. તો તમે જુઓ આપણો ઓયડી ઉપર ચડી ગયા છે. પાછળનો નજારો બતાવશું. તો હાય ગાઈસ તો તમે જોવા મંદિર છે. આપણે ગોગ મહારાજનું મંદિર. આપણી ગાડી ઉપરથી નજારો કેવો લાગે છે. અમારા પપ્પાને ખરા છે નેચર. વાદળો હારા કાઢેલા હોય. ઉપરનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. ગટુભાઈ આવી ગયા છે. તો ગટુભાઈ અહીં ફોડ તો આઘી છે. ફોડ વેનો ફોડ હ પણ બહુ શેતી છે. કોટાનું કંઠેર પોતા નહીં તમે તો જો આપણે કંઈ જૂના જૂના લાકડા બહુ પડે હો. ખાસા જૂનો અને ગાયો ભેંસો જો કેવો નજારો હો. મારી મમ્મી બેસી જાય છે ને છે એ ખેતરમાં આવ્યા હંગાસ. તો ગાઈસ તાપ થઈ ગયા. ટી-શર્ટ કાઢી દીધી છે અને આપણે આવો ટ્રેક્ટર આવી ગયો ખેતરમાં તો તમને બતાવું છું. જો ખાલી શેરવા આવ્યું હોય. પપ્પાએ શેરવાની ચાલુ કરી લીધી હોય અને ગટાભાઈ આપણે બાજુમાં બેસી ગયા હા.
હું મંદિરના સોયલો બેસી ગયો હો. આ મારા બેગમાં હાથ છે આપણા અને આ મંદિર સોયલા બેહાવું. ટ્રેક્ટર લઈને આવ્યા. હવે શેરવા ચાલુ કર્યું ને પપ્પાએ. પપ્પા ડ્રાઈવર છે હેવી. તો તમે આડે આપણી ટી શર્ટ જુઓ. આપણી ટી શર્ટના ઉપર લખેલું છે રાજા જોગની ઓફિશિયલ ઠોર. શું લખ્યું છે? રાજા જોગની ઓફિશિયલ ઠોર યુટ્યુબ ચેનલ. અરે ઇન્ડિયા ગેટ બનાવે છે, મજબૂત છે ગેટ. આ તો ગાયોના ભેંસો મોજ આવી જાય છે ખાવાની. જેમ કે એક જગ્યાએ સારી ખાવાનું વસ્તુ મળી ગયું છે, ફરવા નહીં મળે. હવે મસ્ત તલાવ બલામ પાણી પીને પછી નીકળશે. બપોરે શાંતિ ચોક સોયલા બેસી જાય. અત્યારે જો એક ભેંસ તો ખાઈને બેસી જાય છે. એક બે જેવી હા બેસી ગયેલી. તો ગાઈસ આ ડોગે હુકા મેલી હતી, પલળી જઈ હ. વરસાદ પડેલો તે. મારા મમ્મી બધું સાફ કરે છે. અમે મારા પપ્પા શેરે છે. ફોન આવ્યો એટલે ટ્રેક્ટર ઊભું કરીશું. તો જો એકન આપણે એક બીજી ગાડી આવી જશે. દીપક ભાઈ લઈને આવ્યા છે. ગાઈસ આપણે એક વાત હું તમને કહું. મારું કંઈ પણ સાધન ગમે તે સાધન હા અમારા એના નંબર પ્લેટ એક જ છે. ગમે તે સાધન હોય એને એક જ નંબર પ્લેટ આવે 100,001. તો તમને જો બતાવું. મા બાપના આશીર્વાદ છે. આ નંબર પ્લેટ છે 100,001. તો આ મારું બાઇક છે. આ બાઇકના નંબર પ્લેટ છે 100,001. અને આ છે આપણી ગાડી. તો જુઓ આ ગાડીને નંબર પ્લેટ છે 100,001. બેને નંબર પ્લેટ એક જ છે. જો ઉપર લખેલું છે આ ગટાભાઈ પૈસા મેળીને ગયા એમની નકલી નોટો ખાસા બધા લઈને આવ્યા ગટાભાઈ. તો પાઇપ બધું પડ્યું છે. મંદિર છે એ મારા ગોગા બાપાની ધજા તો પેલી એ થઈ ગઈ, બદલી નાખવી પડે. તો તમે જુઓ શેરવાન ચાલુ હો અને બગલો પાછળના પાછળ દ્વારા આગળના આગળ દ્વારા. કેમ કે જેવું જમીનમાં કંઈ પણ નાનું જનાવર નીકળે તો બગલો ફટ લઈને પકડી પાડે. એની જો આ બગલું ખાલી એની વાત જો બહુ ચેતક હોય અરે એ પકડી પાડે. એ બીજું ચોક આવી ગયું. જેવું ટ્રેક્ટર આવે ને એવા જ જોડે જતું રહે. એ ટ્રેક્ટર આવ્યો એના નજીક જતું રહે. પણ જનાવર આવે ને તો આની હાલત પકડી પાડ્યો. આ એક જ બગલાને કેચ કર્યો. ત્યારે રહી ગયું બચી ગયો. ગમે તે પકડે કો. એનું વાસેલી હોય ને
ચકલી હ કબૂતરું બબલું હ ખેતરમાં જ રહે એ પકડી હ એ બચી ગયું એ ગાઈસ પકડશે લગભગ ખાઈ અમને પકડતું નહીં તો ટ્રેક્ટર ઈશારો રાખો એ પકડ્યો રહી ગયું